ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દામાવાસ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી. ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દામાવાસ ખાતે આવેલ શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત શ્રી એન.પી. દોડુ જ્ઞાનતીર્થ અને શ્રીમતી આર.એમ. માકાણી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં માનનીય શ્રી નિમેશકુમાર ડી પટેલ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. માનનીય શ્રી પ્રાંત સાહેબે તેમની આગવી શૈલીમાં પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવ્યું અને શુભ સંદેશ પાઠવ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકા પોલીસ ખાતાની ટીમ અને વહીવટી તંત્રની ટીમ મોટી સંખ્યામાં હાજર રહી હતી. આ સાથે દામાવાસ કંપા તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌપ્રથમ સવારે હાઈસ્કૂલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, ગામની મહિલાઓ અને ભાઈઓ જુદી જુદી વેશભૂષાઓ સાથે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. વહીવટી અને શૈક્ષણિક બાબતોમાં વિશિષ્ટ કામગીરી બદલ 12 વ્યક્તિઓનું વિશિષ્ટ સન્માન, રમતગમત ક્ષેત્રે રાજ્યકક્ષા સુધી પહોંચેલ વિદ્યાલયના 3 વિદ્યાર્થીઓનું સન્માન અને કંપાની 10 મહિલાઓ, રસ્સા ખેંચ અંડર 60 જિલ્લા કક્ષા સુધી પહોંચેલ મહિલાઓ વગેરેનું માનનીય પ્રાંત સાહેબ અને અન્ય મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. દામાવાસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના થીમ સાથે વિશિષ્ટ શૈલીમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો. માનનીય પ્રાંત સાહેબ શ્રીએ હાઈસ્કૂલનું નિરીક્ષણ, દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળાના નવીન મકાનની મુલાકાત, દામાવાસ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. ખેડબ્રહ્મા તાલુકા ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. બંને સ્કૂલોના વિદ્યાર્થીઓ, ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને ગ્રામજનોને દામાવાસ કંપાના વતની અને નિર્મળ હૃદય સારસ્વત મંડળના યુવાન ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ મગનભાઈ પટેલ, પાટીદાર સીડ્સ અમદાવાદ તરફથી બ્રહ્મપૂજન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલના કાર્યકારી આચાર્ય શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દિનેશભાઈ પી. પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ.
અને સતત આ વિસ્તારના અને આ સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કરી રહેશે. તો આ તબક્કે એમનું સન્માન થઈ રહ્યું છે. બહુ સરસ. અડધા કપમાં મરેલી પહોંચી. પંચાયતમાં ધ્વજ ફરકાવી દે.